કલર જપ યાર ઉતરે કેન કલર કરી આવ આપી તારી એટલે આ તમે તમે ના પૈણ બીજા ના પૈણ અત્યારે લગન સીઝન છે કોઈ તમે કન કલર ના કરાવે ભાવ કેટલા છે મોઘા તમે તો મોઘા તો પણ કલર ચેવો કરો પતા ને બગાડી હું ખબર હમણાં કાઈ ગયા તા અહીંયા બગાડીને આયા હા ધોકા સીધા તા પર પણ તારા જેવો હંગા તો ને મારી ખાવી પડે હે ભાઈ કોણ ધંધા ટાઈમે આજે ને કઈ ખાવાના જ છે ધોકા લા વારે લોહી પી ગયા છે કઈ જિંદગીમાં સીતા નહીં રોતડા લોહી પી ગયા કલર કરવો હોય કલર બધાને કલર કરામી બા કને બંને કલર ન કરાવ પણ અમાર તો આખા ગામના કલરિયા જ છે અમે તારે એને તેને કલર કરતા જ હોય છે અમે તન કે એવા દેવા તેવા એવા થમી કેવા છો તમે બધાને કલર કરા ઘરનો તમારો હે હવે બીજો નો બોલવાનો થોડો ના પણ અમારો ગામ પાછું એવું જ છે બધાના કલર કરી નાખે પાછું વર રાખે બા તમે કરતા ડેન્જર કલર બલર નું કામ હોય કેતા રહો પણ જો આને નથી હારો તંગડો અને આ છે લંગડો ચેક કરો તમે લંગડો તમે માં ચેક કરો તું લ્યા તું મેલ દી ભલે લંગડો રે પણ કલર કેવો કરે ખા કેવો એક નંબર 2 નંબર નહીં કરતો ના 2 નંબર અમે કરતા જ નહીં એક જ નંબર 2 નંબર ધંધો નહીં કરતા કરું હા અમારી એક ડિફેન્ડર હતી એક ફોર્ચ્યુનર હતી હા આપણો ખરા આપણો તો બાકી છે પણ એ બધું 2 નંબર માં જ્યું એટલે કર્યું કલર નું કામ ચાલુ એટલે કલર કરા ના પણ તમારું આટલું સુખ મારાથી સહન નહીં થાય પાછો ઓય એટલે મને હાર્ટ એટેક આવ્યો તો બિયાલ હમણાં દાઢી કરું યાર દાઢી આમ હાર્ટ એટેક આવો તો યાર આવું શું કહો છે યાર હા બા ઓલો ડિફેન્ડરો અને ઓલું હતી પણ પોલીસ વાળા લઈ ગયા કોણ પકડી ગયા હવે રાજશું એટલે તમે આમ કલર કરો હાસો હા તો કલર કરો કામ હોય તો કહેતા રહેજો કે છે પણ આમ નામ શું છે તમારું મારું નામ શંકો કલર નામ પાકો બે કલરિયા એમ ને એટલે કલર ઘરનો નંબર બોલો નંબર રહી જાય તો મગજમાં ફિટ હા તો થઈ રેડ તમે બે આખા દોહન તો ગામ ચિયું છે રાધનપુર છે એમ હા રોડો વધો ને ગામમાં કલર કરવાનો હશે ને તો કહેશો પાછા કોન્ટેક્ટ કરો હવે અમે ફોન કરી દઈશું 2 મિનિટમાં આદર હા તો આઈ તો જાય ને ફાઇનલ તો બે હારું તાર જો ઈ કરતો હોય કરી ખો તો એક ઓર્ડર પટાવતા આવ આ જો પરા મને કોમ કરવા અને એક અમે ને કીધું કે તું અમે ઉભા રહે દોર માં હા ને પણ લે એજ આ તો લંગ પટાટ્યો ભાગ્યો હેડ પરો ઓય પાછો હવે આ શું કલર કરતા છે એના કરતા સારો હું કલર કરું આખી જિંદગીનો મેં મારો કલર કઈ નાખ્યો છે 55 ની ઉંમર છે ને તો હજી ઓલાને ઘોડકે ચાય પ્રગતિ કરી નહીં મેં આશી મૂદ કલર કરું છું ને યાર હા તું કરો છો પણ પેલું તો હવે મારે પૈસા એક દાણા કંથી લેવાના છે એ લેવા દાવા છે ને કે નથી હાલતો મારો ઓળશો 4 નો લઈને બેસી ગયો છે અને ખીચામ ઘાલી દીધા છે પાછો હાલતો જ નહીં ધાર કહું તો ભાઈ મરવાની વાત મરી દઉં આજ તો લીધા વગર ના આવું સગના આવરો છું કે કરમનો હંગાતી રણા મારું કોઈ નથી હી 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 ઓહો હો 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 તે અમે ના દોન હંગાથી ચમ કે તમે કરમથી વકી રહ્યા છે કે તેની કોઈ પાર જ નહીં આયો વાલો આયો શું પોડી કોઈ ઠેક તો આવે છે તું મારા પૈસા હાલવાના છે કે નહીં હાલવાના અલ્યા પણ પગાર તો થવા જે ભોળા તને પગાર નો વાયદો તો શું કે ટાણા વગેરે આવે હરો તું 52 પગાર તો તારે આમ નમ તો તારા એટલે યાર વાહ ભેંસ દુવા આલતી વાહચી આલી છે યાર દૂધે દાડો કરું વાત કરે તે ઈ તો તારે જોવાનું છે કે મારે જોવાનું છે પૈસા તો તાર મને હાલવા પડે કે નહીં અલ્યા પણ લીધાય માર ભાઈ પૈસા હા સામો તારા પૈસા આલીશ રે ને રાખો પૈસા આલી જઈશ 4 હાલશો પગાર તો આવા જે આજ તો ભોળા તે માર એક ટાણો દૂધ છે તું જો હોય કે ના જો હોય રેડી મને મારા પૈસા કરી હાલવા પડશે બરાબર એટલે એની કે વાત કરે છે ભૂડા તો શેની વાત કરું મારે પગારમાં કેવડું મોટું સપનું છે હજી તો કેવડું છે મારે આખું ઘર કામ નો હજી આખું કામ કરાવવાનું છે વાંધો નહીં તો ઘરકામ એટલે કેવું ઘરકામ ઘરકામ મતલબ પ્લાસ્ટર થોડું કરાવવાનું છે હા હજી મારે કલર હાથે કરવાનો છે પાછો આખો હાથે જ કલર કરવાનો છે ચમ હાથે એટલે તો ચાહે લાવું કોઈ છે નહીં મારા કન
ના ના પણ કલર કરનારા હમણાં રાતા હોય છે ને ઘણા હોય છે ને કલર કોઈ કરનારા આવતા નહીં. ભાવ આપ્યો છે પણ મારે તો ભાવ કેટલો કરે છે? મને હવે મને આ જચ્યા હતા હમ જચ્યા હતા કલરિયા પણ શું કરું કે ભાવ યાર કોન્ટેક્ટ કરાવું કેતો હોય તો કલર તાર કરવો હોય તો કલર તો કરાવી નાખો પણ ભાવ તાલમાં મારે સેટ થવું જોઈએ. ઈ એકદમ વ્યાજબી ભાવ લે. મને વાત કરી હતી એમ તો કે અમે કલર કરા છે ને વ્યાજબી ભાવ લ્યા છે. તો કોન્ટેક્ટ કરી આલો તો સારું બધે કરતી. કશો વધુ હું ફોન કરી જઉં છું એને તમારું ઘર વતાડો પર ડાયરેક્ટ કોઈ આવી જશે. રેડી ને? તો રેડી. તો વધો ને તો પછી એમ કશો વાંધો નહીં. કલર દબર કરશે હો પાછા મારા એટલે બેટા મારો કલર તો ન કરી દે પાછા. એ તો પણ એમ કહેતા હતા કે અમે કા કલર દબર કરો કે આખા ગોમનો કલર તો કરીને તો મારો કલર ના થવો તો બસ પાછા વાલા ને તારું આવી બન્યું. તો નહીં થાય એમ તો માણસો તો હતા પણ એ તો હું બોલાવી નાખું. રેડી આવે એટલે આવી જ જાશી સીધી તો રેડી આવી. આપણે મારે લગન હતી પણ છોકરાને ધામ ધૂમ કરવાના છે. ઓહો હો કશો વાતો નહીં. કરો તાર કલરે કરો ને બધુંય કરો ગમે ઈ કરો. મારે એમાં કોઈ કહેવાનું આવતું નહીં પણ તમે પૈસા પહેલથી પકડજો બરા. હા તમારા પૈસા ધૂધે ધોઈને આવી જશે પગારે. કશો વાતો નહીં તો હું જઉં છું હવે તાર. દીપક આવ્યો પાછા રિવિશમાં હેડ્યા દો. વાલો લઈને તો આયા છે કલરિયા. કેવા છે કલર લઈને આવે? ઓલા કલરિયન બોલાવજે પેલો તો. હલો હલો કલરિયો બોલ્યો. એ મોન આલીને બોલો. કલર કરો એટલે કલરિયા ના થઈ ગયા. વાત કરો મોન થી બોલવાનું. હા ભાઈ પણ તમે કલર કરો છો કલરિયા જ કહેવાય ને તારે અહીંયા થોડો કઈ ઓલા ડાન્સર તો કહેવાય નહીં કોઈ. હા તો થોડુંક વિચારીને બોલવું પાછું. હા વિચારીને તો વધો ને પણ તમારે હવે કોમ આવ્યું હતું તમને કોમ આલવાનું છે. બોલો બોલો બોલો. હવે મારો એક ભાઈબંધ છે છગનો એના ઘરે કલર કરવાનો છે એટલે એના ઘરનો કલર કરવાનો છે. એના ઘરનો કે એને કલર કરવાનો? ના એના ઘરનો યાર. તમે ચમ આવી વાત કરો યાર. એના ઘરના ના કરતા નથી મને ગળો ટોપ વાળી મારી નાખશે. હા તો ખાલી કો પર ચી જગ્યાએ છે તો અમે તમારા ગામમાં જ હતા. હા તો વધો નહીં તો હું એડ્રેસ તો મેસેજ કરું છું. સરનામું મેસેજ કરજો. તમે આવી જાજો ને તો એટલો કલર પટી જાય. અને હવે કોઈક પરસંગ બીજો આવવાનો છે એટલે પટાવજો ને એટલો. અરે અમારે તો ખાલી કેટલું 2 કલાકનું કામ છે. હારું એડો એમ ઝડપી કરજો પાછા લ્યો. હા શું કીધું આમ કઈ ભૂલ બીજી ના આવી હોય. હા હારું એડો. ઓર્ડર આવ્યો છે. બીજું ખર્ચે બીજું નથી લ્યા. તો ફોટો આવ્યો તો ને ફોટા ફોટો આવ્યો તો આર્યું હોવું દું. ઓલું બીજું પેચ્યું કાઢ્યું. આ લાઈન થતો તું કઈ કલર બને. હું આજો કલર બનો હે પેલા આમ નહીં કરો આમ અહીંયા કે તો હું આ મોટું લાવું તું એમાં કલર બનાય. એમાં કલર બનાય. અચ્છા હારો છે ને ભૂડા ભાઈ. ઓલી ફટક્યું દઉં ચમ ચમ એ ફટક્યું હું ભરે હું આઈ કરું એને ધોઈ પર થોડું આ પાણી પલાળું પૂરું આખરે કરવી ને પૈસા ને આલે તો કોઈને કરી હરકે કર્યો ડોહો પાચમ નહીં કરી ભલે ના રે આપણે કલર થી કામ સારું રાખ તું જા. હાશ એક તો પતાયું પૂરું થઈ ગયું. અલ્યા આ તો તને શંકો કલર વાળો ભણા શંકા કલર તો બગાડ્યો નહીં લાગતો. એ તમને આ ખબર પડે ઓલા ડોર ને ખબર પડે બહાર છે ત્યાં ધોયું કરું આ કમ્પ્લીટ થઈ ગયો. સારું કરી તું કલર આ ભાઈ ને હું ધોતો ને તો એ સારું કરતો એ ભાગય નહીં એટલે પણ ધોઈ બરોબર બસ લે આમ હે ભાઈ કોણ છો? પેચાન પૂછીને કલર કરવાના. અમારે તો ફોન આવ્યો તો ફોટો આવ્યો તો ઘરનો ક્યાં કલર કરવાનો છે. અમે તો કલરિયા ગમે એ વાજી પડો કલર આઈને તું કરવાનો ભૈયા ઘરમાં કલર કરવાનો છે. મને તો કહેતો ભાઈ તને ઉઠો ને તમે શું કરતા હતા એ આપણે હાલ રહી વાત નહીં પણ આપણે પૂછો તો પડે ને પેલો કલર ચેક કરવાનો આવે. આપણે કડી નહીં લૂઠું. એટલે ટણી છે ને આડી કરે તું એ કલરિયા છો તે બહાર કરતે વાત કરે કિચમ દામ દાદાગીરી છે ને કરે. એટલે ભાઈ ટણી પેલી તો થાય છે ટણી તો થાય છે આ તો નહીં કરાવો કલર એડી પર હતા. એટલે ના કરાવો તો અમારે ક્યાં પડી છે અમારે ક્યાં મફત કરે અને 50% નો કલર કર્યો અને પૈસા નથી 1 રૂપિયા લોદા. લે શું ભાગવાના છે અરે આપણે ક્યાં અરે મારે યાર હું આવે ને એક બાદ કાયો થયો તું એક તો ખડકો ભાજી હપર્યો ને કલર એક સાઈડ કર્યો હપર્યો.
એ મેચી નાતો ની સંભળા એરી પાછો કરો. પેલા વાત સાંભળ નથી કરવો તારો કલર. 13 નંબરનું પોનું ઓલું લાયરું અને ખોઈ પડી કરજી પૈસા એટલે ના આલે. ત્યાં બાની કડી છે એટલે ખોલી લેશે નહીં એટલે. કાઢ્યો જ પડ્યો. લઈ લે ચીલાઈ નાખી જા પાછો એટલે તારી છે કડી બા લઈને હાલ. કાઢી કાઢી નાખો. ના રાખું હવે મને તું ભાગી ગયો. કાઢ પડી રે ભંગારમાં આગળ પીડી ના પૂછ્યા હટકાઈ તમારે કોઈ પૈસા આલવાના 1 રૂપિયો નહીં હાલો તા શું કરું? અલ્યા પણ ડોહા એ માપમાં રે ડોહા નકે શું કરીશ તું? અલ્યા ભાઈ તારે દેવા તો હતન ને અમે આવા કલર કરીને જતા રહ્યા એ કરચી લઈ લે લે લીધી રી આડ્યા. હેડી શંકા. એ ભાઈ ક્યાં હેડ્યા છો કડી લઈ? કલર ના પૈસા ના આલે તો પછી તો આવું જ કરવાનું હોય ને કરચી બધી અમે ત્યાં પડી જાય. પડાય તો ખરી. બે 3,000 રૂપિયા તો આવશે એ બરોબર. બરાબર ફાયદો શું બરાબર જોઈ હું તો જોઈ આપણે તો ઘરનો કલર કરો બરો ને અને ઘરના પૈસા ના હાલે તો ઘરે હું તો સ્ટેમ્પ ના કાગળિયા કને લઈને જ ફરું છું ઘરે માર નામ હું તો હરપાની થઈ કર. અરે પણ હવે મને ઉપડે. એને કોંડા શું તું એ તારે તો કોંડા એ જો હમણાં રાવણ થઈ નહીં જવાનું. એ ખડસી શું કરો હવે? અતિ એ લઈ જાય બધા પણ મોણ એ કલર એનો માણસ ઓળખતો નહીં. હું તો વાલાને ઓળખું. વાલા કલર યાર મિલ જશે કશું વાંધો નહીં. વાલા તે મને પૈસા દી આલે લતર પાછા નહીં મળે. આ જા બધાય પણ મારે ખડચી લઈ જાય ને આખો કલરને હલાલ બગાડ્યો. વાલાની પથારી ફેરવી લાખો તમે જુઓ હવે. બરે વાલાને ફોન કરવા જી હાલ ના લાય કે ફટાફટ પૈયા. હલો વાલા ક્યાં છે તું? ફટાફટ ઘરે આવી તને પૈસા લેજો મારા. હવે વેત થઈ ગયો ફટાફટ આવી જાય. હા હેડતાર તને પૈસા હાલું. એટલે વાલો છે એટલે રહ્યું આ વાજે વાલાને હમણાં પથારી ફેરવી લાખો. લાવડા પૈસા મારા હા પૈસા પૈસા કેટલા હતા તારા વાલા પૈસા? તેમ તે કીધું તો હમણાં કે પૈસા એમને લઈ પણ જાઓ તે મને કેટલા આલ્યા હતા પાછા? તેમ પાછા એટલે ઉસીના લેવાના હતા 3,000. 3,000 હા મળી જાય ને હાલત મળી જાય એટલે લાવો. અહીંયા હેઠ. ઈ શું છે અહીંયા આ શું છે પણ આગળ ખર્ચી ઉડ્યા આયા તા કલરિયા લઈ જશે યાર અને આખો કલર બગાડ્યો. હવે ઈ લઈ જા તમે લઈ જા મને શું ખબર એટલે કલરિયા કોણે મેલ્યા હતા પેલી વાત ઈ છે. કલરિયા મેં મેલ્યા હતા પણ એમ દાદાગીરી ના કરો રેડી. દાદાગીરી ને હા મારે તો પૈસા લઈ નાખે ખર્ચી લઈ જાય. ખડજત મૂચત લઈ આલો. વાલા તા શું કરું તું ના પૈસા માં મુકાઈ ના ચાલે, એમ ના ચાલે રેડી. દાણો તમારે પૈસા આલવા જ પડશે વાત એક કરો. રૂપિયા. એ કલરિયા મોશો કરો તો તમારે જોવાનું કે મેં થોડો એમ કીધું તો તો તારા તમે પૈસા આવજો. હતા ઈ જા ને મળે 1 રૂપિયો ની આલુ દા શું કરીશ? એટલે એમ ચમ નહીં આલો એટલે નહીં આલો 1 એટલે ચમ રૂપિયો ની નહીં આલુ દા તારે થકી લેશ દા. આલો. એમ તો આલવા પડશે સગન લડાડી પૈસા તો આલવા પડશે વાલો હવે પૈસા શું ખોટો વ્યવહાર આ શબ્દ બગાડાય હમણાં પાછો સગન તો બગાડી જ નાખો છે આઈ દાડ મોરે ને આયર મોરો. હેડતા રહે તને ખબર પડે. એટલે એમ થોડો વાત કર પૈસા નહીં છોડે રેડી બધું છોડી મેલે એક વખત હું આપોઆપ છોડી મેલું બાકી પૈસા નહીં મેલો હું તને કહી ગયું પાછો કહું તો આયર હેડતા તને ખબર પડે. હડાઈ દાડ ખબર પડે શું છે વાલા તારે? એટલે શું એમ નહીં કેતો હા પણ પૈસા તો આલવા પડે ને યાર એવું ના ચાલે યાર. એક રૂપિયો ની હાલો લાય શું કરીશ? શું કરીશ? એમ ના ચાલે સગનલાલ પૈસા તો તમારે આલવા જ પડશે. 1 રૂપિયો નહીં હાલવાનો દા શું હાલ કરીશ? તો હું જઉં રહ્યો છું પણ પૈસા તો હું લીન રહીશ રેડી. 1 રૂપિયો હાલ તો લેવાના હું ઘરે જઉં રહ્યો છું પણ લીધા વગર તો નેરું એક- આ વાલો છે. એક રૂપિયો પૈસા નહીં તો આલો. લેશે ને તારા લેશે. જે થાય ને કરી લાખ 1 રૂપિયો નહીં હાલો જા. આવ્યું છે પૈસા લેવા ખર્ચે લઈ આવે ને મેળ નહીં આવે. હા મારું બાબર બાબર બાબર